આણંદ વલ્લભ વિદ્યાનગરની સરદાર પટેલ યુનિવર્સિટી આયોજિત એક લાઈવ કોન્સર્ટમાં યુનિવર્સિટીના કુલપતિ અને રજિસ્ટ્રાર લડકી આખી અમારે ગીત પર ઠુમકો મારતો એક વિડીયો વાયરલ થયો હતો. વિદ્યાનગર ખાતે યોજાયેલા બોલિવૂડના રાજદીપ ચેટર્જીની મ્યુઝિક કોન્સર્ટમાં ઝૂમ્યા હતા. આણંદના વલ્લભ વિદ્યાનગરની સરદાર પટેલ યુનિવર્સિટી આયોજિત એક લાઈવ કોન્સર્ટમાં કુલપતિ નિરંજન પટેલ અને રજિસ્ટ્રાર ભાઈલાલભાઈ પટેલ સ્ટેજ પર લડકી આખી અમારે ગીત પર ઠુમકા મારતો એક વિડીયો વાયરલ થયા બાદ ભારે ચકચાર મચી જવા પામી હતી. આ મામલે યુનિવર્સિટીના પૂર્વ સિન્ડિકેટ મેમ્બર અલ્પેશ પુરોહિતે કુલપતિ પર આકરા પ્રહારો કરતા કહ્યું કે ભારતીય સંસ્કૃતિની વાતો કરતા કુલપતિ સ્ટેજ પર લડકી આખી અમારે ગીત પર ઠુમકા મારીને વિદ્યાર્થીઓને કઈ સંસ્કૃતિ શીખવવા માંગે છે. જોકે સમગ્ર મામલે કુલપતિએ વિડીયોનું ખંડન કરતા કહ્યું કે લાઈવ કોન્સર્ટમાં દીપ પ્રાગટ્ય બાદ ઉપસ્થિત દર્શકોમાં ઉત્સાહ લાવવા માટે માત્ર 10 સેકન્ડ માટે ફક્ત હાથની મૂવમેન્ટથી વોર્મઅપ કરવામાં આવ્યું હતું અને વોર્મઅપને ઠુમકા કહી શકાય નહીં. ખૂબ જ શરમજનક બાબત છે. જે વ્યક્તિ સંસ્કૃતિની વાત કરે, સંસ્કારની વાત કરે, સંગીતની વાત કરે, નાટકની વાત, આ શું ચાલી રહ્યું છે? કુલપતિ એટલે વિદ્યાર્થીઓ માટે આદર્શ હોય છે, એમને જોઈને અનુસરે છે. ત્યાં બેઠેલા તમામ શિક્ષકો, પ્રિન્સિપાલો, ડૉક્ટર્સ એમને, અને આજે આ લેવલે એ લડકી આંખ મારે પર ઠુમકા લગાવે એ કેટલું વ્યાજબી છે? અને આવું વ્યક્તિત્વ યુનિવર્સિટીને શું આપશે એ મોટો પ્રશ્ન છે. એક બાજુ સંસ્કૃત સબ્જેક્ટ હોય અને એ એવું કહેતા હોય કે આપણે તો કોડિયાથી દીવા કરવાના, ભારતીય સંસ્કૃતિની વાતો કરે, સનાતન ધર્મની વાતો કરે, અને ઉપર સ્ટેજ પર ચડીને આવું કરે. ખૂબ જ દુઃખનીય બાબત છે. મેં મારી જિંદગીના આટલા વર્ષોના કુલપતિમાં પહેલીવાર આવા કોઈ કુલપતિ જોયા કે જેમને કોઈ શરમ નથી, અને એક ભૂલ નથી કરી એમને. એ પ્રોગ્રામમાં પણ મોડે સુધી ચલાવ્યું, કોઈ જ મંજૂરીમાં ના રહ્યા, ના નિયમમાં રહ્યા. એક રાષ્ટ્રપતિ એવોર્ડ આપેલા વ્યક્તિએ, સાયન્ટિસ્ટે દિલના દુખાવાની ફરિયાદ કરી, ત્યાં આવ્યા, ત્યાં બતાવ્યું તો એમને પણ ગેટ આઉટ કરી દીધું. ખૂબ શરમજનક બાબત છે, અને આવી ઘટનાએ સરકારે સંજ્ઞ લેવી જોઈએ અને સામે કાર્યવાહી થવી જોઈએ કે આવા લોકો જે યુનિવર્સિટીની કુલપતિ જેવી પદ પર બેસીને ગરિમા નથી જાળવી શકતા, કુલપતિ ના હોવા જોઈએ. રાજદીપ ચેટર્જીની સરદાર પટેલ વિશ્વવિદ્યાલય અને ડૉક્ટર એસોસિએશન દ્વારા એક મ્યુઝિકલ કોન્સર્ટનું આયોજન કર્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ ચેરિટીનો હતો, અને આ જે સમાચાર અત્યારે આવા જે કોઈ ન્યૂઝ ચેનલ દ્વારા જે અપાઈ રહ્યા છે એ ખરેખર સત્યથી વેગળા છે. આ કાર્યક્રમ શરૂ થયો તે પહેલાં દીપ પ્રાગટ્ય પછી વોર્મઅપ કરવા માટે અમે 10-15 જણા સ્ટેજ ઉપર ઊભા હતા, અને બધાને જે એન્કર હતો એને વોર્મઅપ કરાવ્યું, અને આજુબાજુ જે બધા પ્રેક્ષકો હતા, લગભગ 5,000 લોકો, એ લોકો પણ આ સાથે જોડાયેલા. એટલે આ જે ડાન્સ કરતો વિડીયો વાયરલ થયું છે એવું જે ન્યૂઝ ફેલાવવામાં આવી રહ્યા છે એ તદ્દન ખોટા છે. આ ડાન્સ ના આવે, ડાન્સની પરિભાષા પણ આવે. આ તો વોર્મઅપ છે, અને કેટલાક ચેનલવાળા ઠુમકા એને ગણે છે. તો મને આશ્ચર્ય થાય છે કે ઠુમકાની પરિભાષા કદાચ આ લોકોને ખબર નથી. એટલે આ વોર્મઅપ છે, અને વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધારવા માટે કરવામાં આવતી આ ક્રિયા છે.